મને છોડી દે, મને જવા દે. આ તું સારું નથી કરી રહ્યો. અરે, તું તો માણસની ભાષા બોલે છે. એનો મતલબ મારો અંદાજો સાચો હતો. તું જાદુઈ સારસ જ છે. તને તો વિદેશમાં જઈને વેચીશ. એક જંગલમાં બધા જાનવરો એકબીજા સાથે હળી મળીને રહેતા, પણ જંગલમાં ઘણા વર્ષોથી વરસાદ પડતો ન હતો, જેના કારણે જંગલની બધી નદીઓ સુકાઈ ગઈ હતી. આ વાતથી હેરાન થઈને જંગલના રાજા સિંહે જંગલના બધા જાનવરોને બોલાવીને કહ્યું કે, મારા પ્યારા જંગલના વાસીઓ, તમે તો જાણો જ છો કે છેલ્લા 3 વર્ષથી જંગલમાં વરસાદ પડ્યો નથી, જેના કારણે જંગલની બધી નદીઓ સુકાઈ ગઈ છે. જો આવું જ ચાલશે તો આપણે જંગલને છોડવું પડશે. મેં તમને બધાને અહીં એટલા માટે બોલાવ્યા છે કે તમે મને કોઈ સારો સુઝાવ આપી શકો. જંગલનો સૌથી સમજદાર હાથી જંબો શેર રાજાને કહે છે કે, જંગલ છોડીને જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી મહારાજ. આપણે બધાએ મળીને આ સમસ્યાનો હલ શોધવો પડશે, પણ આપણી પાસે તેનો કોઈ બીજો ઉકેલ પણ નથી. આપણે શું કરી શકીએ? આખરે પાણી વગર આપણે કેટલું જીવીશું? આપણા જંગલના ઉત્તરી હિસ્સામાં એક તળાવ છે જે ખૂબ જ મોટું છે. તેના પર ગાઢ ધુમ્મસ રહે છે. આપણે ત્યાં જઈને પાણી કેમ નથી પી શકતા? તને તો ખબર છે, તે તળાવ ઉપર વર્ષોથી ભૂતનો સાયો છે. આજ સુધી જે પણ જાનવર તે તળાવમાં પાણી પીવા ગયું છે તે ક્યારેય નથી આવ્યું. આ બધી ખોટી વાતો છે રાજાજી. હું આ વાતોને નથી માનતો. જો તમારી આજ્ઞા હોય તો હું તે તળાવમાં જઈને તેનું પાણી પીવા માંગુ છું. જેવી તારી ઈચ્છા, પણ યાદ રાખજે, જો તને કંઈ પણ થઈ ગયું તો તેનો જવાબદાર હું નહીં હોઉં. તમે તેની ચિંતા ના કરો. હું હમણાં જ તે તળાવ પાસે જઈને તેનું પાણી પીવું છું. આમ તો હું ભૂતોમાં નથી માનતો, પણ મને જો તળાવની પાસે કોઈ ભૂત મળ્યું તો હું ભૂત પાસે જંગલના બધા પ્રાણીઓના જીવનની રક્ષાની ભીખ માંગીશ. સારું, અમે તારી અહીં જ આવવાની રાહ જોઈશું અને ઈશ્વરને તારા પ્રાણોની રક્ષાની પ્રાર્થના કરીશું. જંબો હાથી ઈશ્વરનું નામ લઈને જંગલના ઉત્તરી તરફ નીકળી પડ્યો. થોડી જ વારમાં જંબો હાથી તે તળાવની સામે ઊભો હતો, જ્યાં આશ્ચર્યજનક ધુમ્મસ હતું. હાથીએ જેવું સૂંઢમાં પાણી ભર્યું કે ત્યાં તરત જ કાળો ધુમાડો ફેલાઈ ગયો. જોતામાં ખૂબ જ ભયાનક દેખાવવાળી એક કાળી ચુડેલ હાથીની સામે આવીને ઊભી રહી ગઈ. તારી હિંમત કેવી રીતે થઈ મારા તળાવમાંથી પાણી પીવાની? આ તળાવ બધા જંગલના જાનવરોનું છે. અમે ઘણા દિવસોથી તરસ્યા છીએ. અમને પાણી પીવા દો. તને મોતથી ડર નથી લાગતો? પાણી વગર તો અમે એમને એક દિવસ જરૂર મરીશું. ત્યાં જ અચાનક ચુડેલ એક સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ. હું તો તારી પરીક્ષા લેતી હતી. અત્યાર સુધી અહીંયા જેટલા પણ જંગલના જાનવરો પાણી પીવા આવ્યા એ મને જોઈને ડરી જ ગયા અને જંગલ છોડીને ભાગી ગયા. અને જંગલમાં એ વાત પ્રસરી ગઈ કે આ તળાવ પાસે ભૂત પ્રેત છે. પણ તમે છો કોણ? હું આ તળાવની દેવી છું. આ તળાવ મારું છે. હું તારી બહાદુરી જોઈને ખૂબ પ્રસન્ન થઈ છું. હું તારી મદદ જરૂર કરીશ, પણ મારી એક શરત છે. કેવી શરત? જણાવું છું. આટલું કહીને તે સુંદર સ્ત્રીએ પોતાના હાથ આગળ કર્યા. તેના હાથમાંથી સુંદર સફેદ કિરણો નીકળ્યા. તે સફેદ કિરણોમાંથી એક સુંદર મજાનો સારસ હાથીની સામે આવીને ઊભો રહ્યો. આ મારો સાથી છે. આને જંગલમાં ફરવું છે. આ સારસને તું તારી જોડે લઈ જા. આ એક જાદુઈ સારસ છે. એના જંગલમાં આવતા જંગલનું નસીબ ચમકી ઉઠશે. પણ ધ્યાન રાખજે, કોઈ પણ આ સારસને ભૂલથી પણ નુકસાન પહોંચાડવાની કોશિશ ના કરે. મારા સારસનું જ્યારે જંગલમાં રહીને મન ભરાઈ જશે ત્યારે હું એને લઈ જઈશ. આટલું કહીને તળાવની દેવી ગાયબ થઈ ગઈ. જંબો હાથી તે સારસને લઈને શેરસિંહની પાસે પહોંચ્યો જ હતો કે ત્યાં આકાશમાં ખૂબ જ કાળા વાદળો થયા અને વરસાદ પડવા લાગ્યો. જંગલની સુકાયેલી નદીઓ ભરાઈ ગઈ. જંબો હાથીએ બધી ઘટના શેર રાજાને કહી. મારા જંગલના વાસીઓ, આજથી આપણે બધા મળીને
આ પ્યારા સારસની રક્ષા કરીશું અને આજથી આ પ્યારા સારસની જંબો હાથી દ્વારા રક્ષા કરવામાં આવશે. તે દિવસ પછી તે જાદુઈ સારસ જંબો હાથીની સાથે જ રહેવા લાગ્યો. થોડા જ દિવસોમાં તે સારસ જંબો હાથી અને બીજા જાનવરોની સાથે હળીમળી ગયો. તે આખો દિવસ જંબો હાથીની સાથે ખેલકૂદમાં મગન રહેતો અને જ્યાં પણ જતો ત્યાં હરિયાળી છવાઈ જતી. પણ જંગલના જાનવરોને ખબર ન હતી કે બંટી નામનો શિકારી તે જાદુઈ સારસની ઉપર નજર રાખી રહ્યો હતો. એક દિવસ જાદુઈ સારસ જંગલમાં એકલો ફરતો હતો. તેને જોઈને શિકારીએ ઝાડ પર ચઢીને સારસને જોઈને કહ્યું કે એટલું તો ખબર છે કે તે આ જંગલનો નથી. જરૂર આ સારસમાં કંઈક ખાસ વાત છે. આ જ્યાં પણ જાય છે ત્યાં વાતાવરણમાં હરિયાળી ફેલાઈ જાય છે. શહેરમાં તેને સારા દામ મળશે અને એમ પણ આ સારસ જ્યારથી અહીં આવ્યો છે જંગલના જાનવર ખૂબ જ ફૂર્તીલા થઈ ગયા છે. આટલું કહીને શિકારીએ તે ઝાડ પરથી સારસ પર પોતાની જાળ ફેંકી. બિચારો સારસ જાળમાંથી પોતાને છોડાવવા માટે ઝટપટાવા લાગ્યો. શિકારીએ તરત જ ઝાડ પરથી છલાંગ મારીને તે સારસના પગ બાંધી દીધા. તે શિકારી સારસને એક ગુફાની અંદર લઈ ગયો. સારસે જોયું કે તે ગુફામાં ઘણા બધા જંગલી જાનવરો ખૂબ જ ખરાબ હાલતમાં બાંધેલા પડ્યા હતા. શિકારી સારસ પર ગુસ્સે થતા બોલે છે, ઘણા દિવસોથી તારી ઉપર નજર હતી, આજે તું હાથમાં આવ્યો છે. આ બધા કરતા પણ સારા દામ મળશે તને વેચવાથી. મને છોડી દે, મને જવા દે. આ તું સારું નથી કરી રહ્યો. અરે તું તો માણસની ભાષા બોલે છે. એનો મતલબ મારો અંદાજો સાચો હતો. તું જાદુઈ સારસ જ છે. તને તો વિદેશમાં જઈને વેચીશ. આ બાજુ જંગલમાં સારસ ન જોવા મળતા ચારે બાજુ હડકંપ મચી ગયો. શેર રાજા જંબો હાથી તરફ જોઈને ગુસ્સેથી કહે છે, તારાથી આ સારસનું ધ્યાન પણ ન રહ્યું. જાણે છે જો તે ન મળ્યો તો તળાવની દેવી આ જંગલનો નાશ કરી દેશે. મને માફ કરી દો શેર રાજા. હું થોડી વાર ઊંઘી ગયો હતો, પણ મને લાગે છે જંગલનું કોઈ પણ જાનવર સારસને નુકસાન પહોંચાડવાની ભૂલ નહીં કરે. જરૂર આ કામ કોઈ શિકારીનું છે, કોઈ માણસનું. તો પછી ઊભા ઊભા મારું મોઢું શું જુઓ છો? જાઓ જાઓ અને તે શિકારીને શોધી કાઢો. ક્યાંક તે શિકારીએ માસૂમ સારસને નુકસાન ના પહોંચાડી દીધું હોય. શેર રાજાની વાત સાંભળીને જંગલના બધા જાનવર સારસને શોધવા માટે નીકળી પડ્યા. આ બાજુ તે શિકારી તે સારસને લઈ જવાની તૈયારી કરી જ રહ્યો હતો કે ત્યાં જ જગ્ગુ નામનો બીજો શિકારી ત્યાં આવી ગયો અને તેણે તે શિકારીની સામે બંદૂક તાણીને કહ્યું કે આ જાદુઈ સારસને મને આપી દે બંટી. તારું મગજ ઠેકાણે છે? અહીંયાથી જતો રહે જગ્ગુ. મેં તેને પકડ્યો છે, તેથી હું જ તેને વેચીશ. જો તું આ જાદુઈ સારસને સીધી રીતે મારે હવાલે નહીં કરે તો હું તને ગોળી મારી દઈશ બંટી. જો બંટી, તે જેટલા પણ જાનવરો પકડ્યા છે તે બધાને શહેરમાં જઈને વેચી દે. મને કોઈ વાંધો નથી, પણ આ જાદુઈ સારસ માને જોઈએ. જગ્ગુ અને બંટીની વચ્ચે ઝઘડો થવા લાગ્યો. એટલામાં જગ્ગુએ પોતાની બંદૂકમાંથી બંટીની સામે તેની છાતી પર ગોળી છોડી. ત્યાં જ જાદુઈ સારસની આંખોમાંથી સફેદ કિરણો નીકળવા માંડ્યા અને જોત જોતામાં બંદૂકની ગોળી મગફળીની જેમ નીચે પડી ગઈ. સારસની જાળ પણ ગાયબ થઈ ગઈ. આ જોઈને જગ્ગુ શિકારી તો ડરી જ ગયો. અરે આ તો ખૂબ ખતરનાક સારસ લાગે છે, ભાગો જાન બચાવીને. અને જોત જોતામાં જગ્ગુ ત્યાંથી ભાગી ગયો. હે, તે તો ખૂબ જ સરળતાથી પિસ્તોલની ગોળીને શાંત કરીને નીચે પાડી અને તારી જાળ પણ ગાયબ થઈ ગઈ. એનો મતલબ જો તું ઈચ્છત તો તું ભાગી શકત, તો પછી તું ભાગ્યો કેમ નહીં? એવું નથી. જ્યારે કોઈ બીજું મુસીબતમાં હોય છે ત્યારે મારી અંદરની શક્તિઓ કામ કરે છે. તો પછી તે મારો જીવ કેમ બચાવ્યો? મેં તારી સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો, ત્યાં સુધી કે જબરજસ્તી પકડીને હું તને શહેરમાં વેચવા માટે લઈ જવાનો હતો. બીજાનો જીવ બચાવવો આપણા સૌનું કર્તવ્ય છે. આપણે આ કર્તવ્ય નિભાવવું જોઈએ. ભલે તે મારી સાથે ગમે તેટલો ખરાબ વ્યવહાર કર્યો,
હું તારી સાથે એવું ના કરી શકું. સારસની વાતો સાંભળીને બંટી શિકારીની આંખોમાં પસ્તાવાના આંસુ આવવા લાગ્યા. તેને પશ્ચાતાપ થવા લાગ્યો. તારે આ જંગલી જાનવરોને પકડવાનું છોડી દેવું જોઈએ. એ પણ કોઈની સંતાન છે. તને કોઈ અધિકાર નથી કે ગમે તેને તું પકડીને તેને તેના પરિવારથી જુદો કરે. હું તેના માટે ખૂબ દિલગીર છું. આજ પછી હું ક્યારેય શિકાર નહીં કરું. આટલું કહીને બંટી શિકારીએ તેણે પકડેલા બધા જાનવરોને આઝાદ કરી નાખ્યા. ત્યાં જ જાદુઈ સારસે જોયું કે જંગલના બધા જાનવરો દોડીને તે ગુફાની તરફ આવી રહ્યા છે. સારસને ખબર પડી ગઈ કે બધાને શિકારી વિશે ખબર પડી ગઈ છે. સારસે શિકારીને કહ્યું કે આ ગુફામાં બીજો દરવાજો પણ છે. તું ત્યાંથી ભાગી જા, નહીં તો આ બધા તને મારી નાખશે. તું દિલથી ખરાબ માણસ નથી. જાદુઈ સારસની વાત સાંભળીને બંટીએ રડતા રડતા કહ્યું કે તું ખરેખર ખૂબ સારો છે. જો તું માણસ હોત તો હું તારો સાથ ક્યારે ના છોડત. હવે જલ્દી જા અહીંયાથી. બંટી શિકારી ત્યાંથી જતો રહ્યો. તે દિવસ પછી તેણે શિકાર કરવાનું છોડી દીધું. થોડા દિવસ પછી તળાવની દેવી જાદુઈ સારસને પોતાની સાથે પાછી લઈ ગઈ. હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળું આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે. અને જો કોઈ સાજું હોય તો તે આંધળું બની જાય છે. મીઠું પોપટ એક મોટા ઝાડ પર બીજા અન્ય પક્ષીઓ સાથે રહેતો હતો. તે દરરોજ સવારે તેમની સાથે ખાવાનું શોધવા માટે નીકળી પડતો અને સાંજ પડતા પાછો પોતાના માળામાં આવી જતો. મારે દરરોજ આમની સાથે જવું પડે છે અને તડકામાં ખાવાનું શોધવું પડે છે. એવું તો શું કરું કે મારે એમની સાથે જવું ના પડે અને મારી પાસે ખાવાનું પણ આવી જાય. તેણે વિચાર્યું કે આંધળા થવાનું નાટક કરીને તે મહેનત કરવાથી બચી જશે અને બેઠા બેઠા જ બૂમો પાડવા લાગ્યો. મને કશું દેખાતું નથી. કશું દેખાતું નથી. તેની બૂમો સાંભળીને બીજા બધા પક્ષીઓ તેની પાસે આવી ગયા. શું થયું તને? મને કશું જ દેખાઈ નથી રહ્યું. આજે સવારે મેં સૂરજ ઉગતા જોયો એટલે જ કદાચ આવું થયું હશે. તેમ પડવા લાગ્યો. સૂરજને જોઈને કોઈ આંધળું કેવી રીતે થઈ શકે? ખબર નહીં, પણ મને કશું જ દેખાઈ નથી રહ્યું. હવે હું મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? તેની આવી વાતો સાંભળીને બીજા બધા પક્ષીઓને તેની ઉપર દયા આવી. ત્યાં જ ટીનું ચકલી બોલી, મીઠું, તું જરાય ચિંતા ના કરીશ. જ્યાં સુધી તારી આંખોનો પ્રકાશ પાછો ન આવે ત્યાં સુધી તારા ખાવા પીવાની સગવડ અમે કરી દઈશું. ના, મારે પણ તમારી જેમ મહેનત કરીને ખાવું છે. અમને ખબર છે કે તને મહેનત કરવી ગમે છે. તેથી જ્યાં સુધી અમે પાછા ન આવીએ ત્યાં સુધી તું માળામાં પડેલા ઈંડા અને બચ્ચાઓની સંભાળ રાખ. ત્યારે તો તને ખોટું નહીં લાગે ને? પણ આ તો આંધળો થઈ ગયો છે. તે આપણા માળાઓની રક્ષા કેવી રીતે કરશે? તેને બેઠેલો જોઈને બિલાડી આપણા માળા સુધી નહીં આવે, કારણ કે તેને નથી ખબર કે મીઠુંને દેખાવાનું બંધ થઈ ગયું છે. જો તમે તમારા માળાઓની રખેવાળીનું કામ કરવા મને આપશો તો હું કરીશ. આ બધી વાતો બિલાડી છુપાઈને સાંભળતી હતી. બધા જ પક્ષીઓ મીઠુંને સવારે ઝાડ પર છોડીને જતા રહે છે. બધાના જતા જ બિલાડી ઝાડ પાસે પહોંચી. અરે વાહ, આજે તો પાર્ટી થઈ ગઈ સમજો. આ આંધળો પોપટ માળાની શું દેખરેખ રાખશે? હવે મને કોઈ નહીં રોકી શકે. તેને તો ખબર પણ નહીં પડે અને હું આ બધા જ બચ્ચા અને ઈંડાઓને ખાઈ જઈશ. કહીને તે ઝડપથી ઝાડ પર ચઢી ગઈ અને માળા તરફ વધવા લાગી. ખબરદાર, જો આગળ વધી છે તો હમણાં તને મજા ચખાવું છું. કહીને મીઠું ઉડ્યો અને બિલાડીના માથા પર જોર જોરથી ચાંચો મારીને હુમલો કરી દીધો. અરે, આ તો સાવ ખોટો નીકળ્યો. આને તો બધું જ દેખાય છે. બિલાડી ત્યાંથી ભાગી ગઈ.
અને આ રીતે મીઠુએ ઈંડા અને બચ્ચા બંને બચાવી લીધા. સાંજે જ્યારે બધા પક્ષીઓ પાછા આવ્યા ત્યારે મીઠું માટે ખાવાનું પણ લેતા આવ્યા હતા. મીઠુએ ખાવાનું મજાથી ખાધું અને પોતાના આંધળા હોવાનું નાટક ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે ફરીથી બધા પક્ષીઓ ખાવાની શોધ માટે નીકળવાના હતા, પણ ટીનું ચકલી દેખાતી ન હતી. આ ટીનું આજે સવારે સવારે ક્યાં ગાયબ થઈ ગઈ? ત્યાં બધાને ટીનું ચકલી આવતી નજરે પડી. તેની ચાંચમાં એક પત્તું દબાયેલું હતું. તે પત્તાને તેણે ડાળી પર મૂક્યું અને તે બોલી, હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળું આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજું હોય તો તે આંધળો બની જાય છે. તો પછી હું તેનો રસ મારી આંખમાં નહીં નાખવા દઉં. કેમ નહીં નાખે? શું તારે ઠીક નથી થવું? આ સાંભળીને મીઠું સમજી ગયો કે જો સાચું બોલશે તો તેની પોલ ખુલી જશે. સારું, નાખી દો. અને પછી ટીનું ચકલીએ મીઠું પોપટની આંખમાં તે પત્તાનો રસ નાખ્યો. તેની આંખોમાં ખૂબ જ બળતરા થઈ. મારી આંખો બળી રહી છે. મારી આંખો બળી રહી છે. મને કશું જ દેખાઈ નથી રહ્યું. આ તું શું કહે છે? આંધળો તો તું ગઈકાલે જ થઈ ગયો હતો, તો ફરીથી કેવી રીતે થઈ શકે? મારો મતલબ છે મને હવે બધું દેખાય છે. હું હવે ઠીક થઈ ગયો છું. હું ખુશ છું કે તું ઠીક થઈ ગયો. હવે મીઠું ખરેખર આંધળો થઈ ગયો હતો, પણ તે કોઈને કશું જ કહી શકતો ન હતો. મીઠું, તું આજે જ ઠીક થયો છે. એક કામ કર, તું આજે પણ અમારા માળાની દેખરેખ રાખ. કાલથી અમારી સાથે આવજે. ફરીથી બધા તેને માળાની પાસે છોડીને ખાવાનું શોધવા માટે નીકળી પડ્યા. બિલાડીને ખબર પડી ગઈ હતી કે હવે તે ખરેખર આંધળો થઈ ગયો છે. તેણે ડાળી પર છલાંગ મારી અને ગુસ્સાથી બોલી, તે બહુ જ માર્યું તું ને મને. હવે જો હું તારી સાથે શું કરું છું. તેણે મીઠું ઉપર હુમલો કર્યો અને મીઠુંને ઘાયલ કરી દીધો. અને પછી બધા ઈંડા અને બચ્ચાને ખાઈ ગઈ. મીઠું ઘાયલ હાલતમાં ડાળી પર જ પડી રહ્યો. સાંજે જ્યારે પક્ષીઓ પાછા પોતાના માળામાં આવ્યા ત્યારે ઈંડા અને બચ્ચાઓને ના જોતા બધા જ ચિંતામાં આવી ગયા. અમારા ઈંડા અને બચ્ચા ક્યાં છે મીઠું? બધાને બિલાડી ખાઈ ગઈ. પણ તું હતો તોય તેણે એવું કેમ કર્યું? તેને રોક્યું નહીં? હું તમને બધાને ખોટું બોલ્યો હતો કે હું આંધળો થઈ ગયો છું, જેથી મને વગર મહેનતે ખાવાનું મળી શકે. જ્યારે ટીનું ચકલીએ મારી આંખમાં રસ નાખ્યો ત્યારે હું ખરેખર આંધળો થઈ ગયો. પણ તમે લોકો મારી ઉપર ગુસ્સો ના કરો, તેથી મેં કહી દીધું કે હું ઠીક થઈ ગયો છું. ખરેખર તો હવે મને કશું જ દેખાતું નથી, તેથી હું તમારા ઈંડા અને બચ્ચાને બચાવી ન શક્યો. મીઠું, ફક્ત તારા કારણે અમારા ઈંડા અને બચ્ચાને પેલી બિલાડી ખાઈ ગઈ. તને આની સજા મળશે. બધા પક્ષીઓએ તેને ખૂબ ચાંચો મારી અને પોતાનો બધો ગુસ્સો મીઠું ઉપર ઉતાર્યો. તેની પાંખો પણ હવે ઘાયલ થઈ ગઈ હતી. હવે તે ઝાડ પર રહેવાને લાયક પણ ન રહ્યો હતો. આખો દિવસ તે ઝાડની નીચે પડ્યો તડપતો રહ્યો. રાત્રે તેનો નાનો ભાઈ ટીટુ આવ્યો અને તેને આવી હાલતમાં જોઈને હેરાન થઈ ગયો. અરે મીઠું, આ તને શું થઈ ગયું? કોણે માર્યું તને? મારી આ હાલત પાછળ મારી આળસ જ છે, કહીને તેણે ટીટુને બધી જ વાત કહી. તે આ બિલકુલ સારું નથી કર્યું. તારે હમણાં જ બધા પક્ષીઓ પાસે જઈને માફી માંગવી પડશે. એ પહેલાં હું તને ઠીક કરી દઉં. ચાલ. એમ કહીને તે ત્યાંથી ઉડી ગયો અને થોડીવાર પછી તે જ પત્તું તેની પાસે લઈને આવ્યો. તે પત્તાનો રસ મીઠુંની આંખમાં ટપકાયો અને મીઠુંની આંખ ફરી હતી એવી સાજી થઈ ગઈ. ટીટુ, મને બધું દેખાય છે. હવે ઘરે ચાલ અને તે બધા પક્ષીઓ સામે માફી માંગ. તે બંને જણા પક્ષીઓ પાસે આવ્યા. તે બોલ્યો, વહાલા મિત્રો, તમારો ગુસ્સો એકદમ સાચો છે, પણ હવે મીઠુંને તેની સજા મળી ચૂકી છે. તમે બધા તેને એકવાર માફ કરી દો. હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં કરે. અને પછી બધા પક્ષીઓએ મીઠુંને માફ કરી દીધો. અને તે દિવસ પછી મીઠુએ ક્યારે પણ આળસ નથી કરી અને જૂઠું નથી બોલ્યો.